જય ભૂતરાજા મિત્રો, આપણે સાવરકુંડલાનું ચીખલી ગામ આવ્યા છે. એ માડી છે, આગળ પાછળ કોઈ નથી. તો એમની સાથે તમને મુલાકાત કરો. મારી સાથે માડી છે. માડી છે, મકાન છે. બીજા હાલમાં બીજા એમના ભાઈ છે, એમને અહીંયા રહે છે. એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. માડી અહીંયા રહે છે. તમને આગળ મુલાકાત કરો. મિત્રો, ભૂતરાજા યુવા ગ્રુપ આજે સાવરકુંડલા તાલુકાનું ચીખલી ગામે આવ્યા છે એક માડીની મદદે. તો માડીની આગળ પાછળ કોઈ છે નહીં ને માડી એકલા રહી છે. હાલમાં જે કાંઈ ઘર છે તમે જોઈ રહ્યા છો મિત્રો, એ પણ માડીનું છે ને બીજાના ઘરે રહી છે. ને માડી એકલા છે ને એના ભાઈનું ઘર છે, એને ત્યાં રહે છે. બીજું આગળ પાછળ કોઈ પરિવારમાં છે. એક દીકરી બે દીકરી એક માડીના છે. એને એક દીકરી છે, એના લગ્નથી મેરેજ કરી દીધા છે ને એ પણ સાસરે છે. ને માડી એકલા છે. માડી દાડી કરીને ગુજરાન હકારે છે ને કોઈ આગળ પાછળ છે નહીં માડીને. તો આપણે ભાઈનો કોલ આવ્યો તો અનકભાઈ દરબાર કરીને છે, આપણે મિત્ર છે દોલતીના. એમનો કોલ આવ્યો તો એ ભાઈએ મુલાકાત આવ્યા હતા અને એ ભાઈ મને વિડીયો મોકલ્યો હતો માડીનો, કે માડીને આગળ પાછળ કોઈ નથી. એને મને 2-3-4 પરિવારને વિડીયો મોકલા છે. આગળ તમને એની સાથે હું તમને આગળ મુલાકાત કરાવી. તો અનકભાઈની સાથે મારે વાતચીત ચાલુ હતી અને અનકભાઈ સાથે મારે મુલાકાત થઈ. અને આજે અનકભાઈને અમે સાથે લઈને, ભાઈ અનકભાઈ છે આપણે દોલતીના, અંદરાકભાઈ આપણે સોરી ભાઈ વનરાજભાઈ, અનકભાઈ વનરા દોલતી, વનરા અટક, વનરા અટક ભાઈ મિત્ર છે. ભાઈ તમે મારો કોન્ટેક્ટ કઈ રીતના કર્યો? આપણે ફેસબુક માંથી કર્યો મેં તમારો કોન્ટેક્ટ. તમે વિડીયો મારા જોવો છો ને? વિડીયોના માધ્યમથી ને વિડીયોના માધ્યમથી ભાઈ અમારો કોન્ટેક્ટ કર્યો. તો જે કોઈ મિત્રો, મારું એવું કેવું છે કે જે કોઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ ભૂતરાજા યુવા ગ્રુપ અમારી છે, તો એમાં વિડીયો જો કોઈ જોતા હોય તો આવા લોકો, જો કોઈ પરિવાર હોય એના સુધી અમને પહોંચાડો, અમારો કોન્ટેક્ટ કરો. ને માડીને હું પૂછું કે માડી પૂછીશ કે માડી તમે કઈ રીતના તમારું ઘર અત્યારે હકારો છો, કઈ રીતના હાલે છે? મજૂરી કરી, માડી મજૂરી કરો છો. તમારે આગળ પાછળ કોઈ પરિવારમાં છે માડી? કોઈ નથી. કોઈ નથી. એક દીકરી છે, એ પણ સાસરે છે. આ તમે જે મકાન મકાન કોનું છે? તમારા ભાઈનું મકાન છે. તમારા ભાઈ ની બધા બહાર રહે છે? બહાર રહે છે. તમે એકલા અહીંયા રહ્યો છો? મજૂરી તમારું ગુજરાન હકારો છો. તો મારી ભૂતરાજા યુવા ગ્રુપમાં તમે રાજુલા થાય ભાઈ કોન્ટેક્ટ કરાવ્યો તો અમારો ને મેં કે એવું કરો તો સારું, મારા આધાર પી દે. ના માડી કાંઈ વાંધો નહીં. એ તો ભાઈ હવનો દેખાય દેવા વાળો છે, દુબળો નથી, દાતાર છે. બોલ્યો આપણે મહિનો આવો હાલે તો અમારે લેવું ન પડે ને, મજૂરી ઉપર ન પૂરું પડે ને. અને વિધવા પેન્શન આવે, એ આપણે 2 જોડ કપડા થાય. વિધવા પેન્શન માડી તમારે કેટલું આવે છે? 1250 રૂપિયા આવે છે. ઘણા વર્ષ આવે, 30-40 વર્ષ. ઠીક છે. તમે મતલબ 30-40 વર્ષથી વિધવા છો? હા, મારી 30-40 વર્ષથી મિત્રો વિધવા છે. આગળ પાછળ કોઈ છે? એના ઘરવાળાનો એક્સિડન્ટ થયો ને મૃત્યુ પામ્યા છે ને કોઈ આગળ પાછળ છે? ત્રીજું મેં કઈ કર્યું નથી. મારી દીકરી ઉપર હું બેઠી છું. મારી દીકરી જિંદગી કરી નાખી ને બેનને પણ ગોળા દીધા છે. અને બેન સાસરે છે ને માડી એકલા જ રહે છે. ને માડીને કરિયાણા કીટ આપ્યું ને જેમ આગળ જરૂર પડશે એમ માડીનો કોલ આવશે. ને ભાઈ પણ અમારી સાથે છે આજે. તો તમે ભાઈ કઈ કહેવા માંગો છો ગ્રુપ વિશે? કઈ બી તમને જે સારું લાગે? પ્રેરણા સારી મળી છે એ કહેવા માંગુ છું. મને તમારી પાસેથી ફેસબુક ઉપરથી પ્રેરણા મળી. મેં આ સેવાનું કામ છે જ કરવી છે. ઓકે, તો એ સાથે જય ભૂતરાજા મિત્રો.